આ ભાઈ ખરખા જો આમે જો સામે બધા ભાઈ એમ આ ભાઈનો ફોટો હું મૂકી દઈશ હમણાં એડિટિંગમાં, તમે જોઈ લેજો. અત્યારનો લુક છે ને પહેલાનો લુક છે. પહેલા તો કોમેન્ટ આપજો કયો લુક સારો લાગતો હતો, કેમ કે ઈ ભાઈનું કેવું તો પેલું એવું છે કે આ ઈ સુધરી ગયા એટલે આવા વાળ કરાવ્યા છે. બરોબર ને? લગ્ન કરવો થોડું વ્યવસ્થિત થવું પડે ભાઈ, લાગે તમને? अरे बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. એવું તો કોઈ સુંદર સુશીલ અને સંસ્કારી કન્યા હોય ને ઈ કહેજો કયું સારું લાગતું હતું એમ. એટલે અમે લગ્નની વાતચીત કરવામાં અમે કેવું. બરોબર? રેડી વાત છે. અમારા સુરતના ગુજ્જુ મહાન ટેટુ આર્ટિસ્ટ અત્યારે જર્મનીમાં છે. હવે નથી રહ્યા. અહીંયા આવો એટલે તમારે ગણવાના ને. बात तो सही है दौड़ना तो पड़ता है. તમને એવું હું આમ તાન ચડ્યું કે તમે વાળ કપાવી નાખ્યા, એટલે આપણે હસવા આવો છે ને કે રીત હોય ગઈ. તો મોટા હું કામ કર્યા? મોટા તો આપણે ચલો આ તો જલવો જવા દીધો. હા હારું લ્યો. અરે ભાઈઓ તો આની આટલી હેરાન થાય છે, એવા વાળ રાખવા તો એવા વાળ તમારી પાસે હતા તો તમે કાંઈ પાવ હું કામ? આપણે ભાઈ લાગે તમને. તમે વાળ કપાવ્યા પછી કેટલા માણસો મળ્યા? તમને મેળો હવારમાં હાર્દિકભાઈ મેળો બધાએ હું કીધું? કે ભાઈ એમ જ કંઈક તો ખોટા ખોટા અરે હાર્દિકભાઈ કી કે આપણે એ સંબંધ રાખવાનું થતા જ નથી. હાચી વાત કીધી છે. હાવ સંબંધ નથી રાખવો. આ તો છે કે અમારે ધંધો કરવો છે ને એટલે પછી હું તમને યુટ્યુબમાં વિડીયોમાં નો લે એવો મૂડ કરી નાખ્યો તમે અમારો. અમારા વિડીયોગ્રાફરનો મૂડ ખરાબ થઈ ગયો. તમે પૂછો એકવાર એને. હું કેવું ભાઈ તમારે કઈ બોલ્યા જેવું નથી આ વાળ જોયા પછી. બેકગ્રાઉન્ડમાં આ છે ભાઈ. 1.5 કલાક તો એટલે વિડીયો બનાવવા લેટ થયું. એવું. વિડીયો નહીં કરતા તમે હવે પેલા તો વિચાર કરવો પડે એ જ છે ને. હા ખબર નથી પડતી હવે તમને કયા મીઠા શબ્દો કે માણસ સુધરી જાય ને ત્યાં આવો થઈ જાય એમ. પેલા થોડાક ડેવિલ જેવા લાગતા હતા, હવે થોડાક વ્યવસ્થિત. કોઈ પણ કહી દે જેસન મોમો જેવા લાગતા હતા, એક્વામેનના હીરો જેવા. આવા મોટા સ્ટાર તો- જેવા લાગતા હોય ને. તો પછી- ના રે. તો પછી મૂડ આખો ખરાબ કરી નાખ્યો છે મારો તો. પણ આ ખબર નહીં હવે હું કેવો કહેવાય ને કે અમુક સંબંધ પરાણે રાખવા પડે એમ. ઈ તો રાખવા જ છે તમારે. એ હવે રસ્તો જ નથી તેમ બીજું શું કરવાના છે? કેટલા ટાઈમની ખેતી હતી? 2.5-3 વર્ષ થયા ભાઈ. 3 વર્ષની ખેતી 30 મિનિટમાં બુડો બોલાવી દીધો. કાંઈ આમ શબ્દ આમ કહેવાય ને કે તમારા આમ લાયક આમ શબ્દો કોઈ મગજમાં નથી આવતા. કયા શબ્દોથી તમને વધાવો હોય એમ? અરે નથી વધાવો ભાઈ, રહેવા જો આખું ગામ વધાવો જ બેઠા બેઠા કાલનો આખું ગામ જ વધાવ્યા રાખે છે. હજી આ બીજું અમે બેઠા કીધું. બેઠા વાળા સોસાયટી વાળા ઈ ગયા મારા રહી ગયા. આ ખોટું બીવી ગયા. અમને આ વસ્તુ નડી ને એટલે અમે થોડુંક એને છે ને એક સ્ટેપ ઉપર લઈ ગયા. બધાને દેખાડવું. સોશિયલ ઇન્સિડ કરી નાખ્યા. સોશિયલ ઇન્સર્ટ કરી નાખી તમારે, સમજ્યા તમે? પાછા વધારવા જોઈએ મારે. કમ્પલસરી. એટલે જ મેં તમને સોલ્યુશન આપ્યું હતું. તમે તમારે કપાવજો તમારે જે હસવાતા ન હોય તો, પણ થોડાક માપે રાખજો. હાવ ટૂંકા ન કરે નહીં તો હાવ ટૂંકા કરે નહીં. આ પાછા વધે ને વધે નહીં તો અમારે શું કરવાનું? વધારે આપણે બે ક્યારે વધારે ચાલો. મારે વધેલા નથી સારા લાગતા ને તો કે દુના વધારે નાખ્યા હોય અમે. વધી જાય વધી જાય. કેજી હવે પાછો એક વર્ષ મહેનત કરી લેવું એટલે પાછું વધી જાય. આમાં પાણી નાખવાનું ખાલી. ભાઈ કોઈ વ્યક્તિ આ લોકો આમને જર્મનીમાં મળે ને તો એમ જ બીજો વાળ ખોટા કપાવ્યા છે એમ. બરોબર છે કે ભાઈ હમણાં એ 16-17 તારીખે ફ્લાઇટમાં જવાના છે મુંબઈથી જર્મની. કતાર એરવેઝમાં એમની ફ્લાઇટ છે. કોઈ પણ વ્યક્તિ ભેગા થાવ એરપોર્ટ ઉપર ગમીને ભેગા થાવ વાળ ખોટા કપાવ્યા છે એમ. થાય ભેગા બધા કોક તો થાય જ. જો હે ને તો કોક તો એમ કહે કે નહીં વાળ ખોટા કપાવ્યા છે, ફોટો મૂકી દેવું. આખી ફ્રેમમાં નીચે ફોટો આવડે પેલા આવા હતા એમ લખી નાખું. આપણે કોઈ વાળ બતાવે કે ટોપો કરીને નીકળી જવાનું, માથા કૂટ જ ન રહે કાંઈ. તમારું મોઢું તો દેખાય જ જાય, અંદર ઉપાધિ ન કરો. બે વસ્તુ અમારી પાસે પ્રૂફમાં છે, સમજ્યા તમે? આમ એમાં અફસોસ નથી થતો કે આમ કેટલા માણસોનું તમે દિલ દુખાવ્યું એમ. માણસોની વાત તો માણસો પાસે કેટલી છોકરીઓનું દિલ દુખ્યું હોય છે. અફસોસ કરીશ તું. અફસોસ થાય ભાઈ, પણ બધું કરવું પડે ટાઈમે. માથા કૂટ ન રહે પાછળ થઈ જાય. એ અમારા બિલ્ડિંગમાં તમારી વાટ જોવાતી હતી. 3 માળની છોકરીઓ બહાર ઊભી રહેતી હતી, સોહિલભાઈ આવશે એમ. લાંબા વાળ વાળા. હા Oh my God! Wow!
હવે સોહેલભાઈ નીકળે ને તો કોઈનું ધ્યાન નથી પડે એમ કે આ સોહેલભાઈ હતા મારે બસ ઈ જ જોતું હતું. એમાંથી જ શાંતિ જોતી હતી એટલે જ આપણે આવા થઈ ગયા. કોઈ નજરમાં જ ન આવવા દે. થોડા વાર કે ગમે અહીંયા ઊભો હોય તો બધા જોઈ રાખે. આમ છે કોણ ઈ ગયા. હવે આ માથા પડવો દીધી. એમ કેમ મારે હવે તો કેવું હવે કોઈ પણ વ્યક્તિ મળે ને ગમે ત્યાં મળે ને ત્યાં કહી દેજો આને કે આ ખોટું કર્યું છે. મારા વતી કહી દેજો કે આ ખોટું કર્યું છે. એસઓબીટી ગ્રુપ તરફથી કહી દેજો કે આ ખોટું કર્યું છે. એવું કરું. હા, તમારા ગ્રુપમાં મારે ઇન્સલ્ટ જ કરી નાખવાનું. સોશિયલ ઇન્સર્ટ કરી નાખી એમ. સોશિયલ ઇન્સર્ટ કરી નાખી. આ એપિસોડ અમારે લેવો જ નહોતો પણ તમને જોઈને અમારે આ એપિસોડ લેવો પડ્યો છે કે હવે તો પેલો શરૂઆત જ આજથી કરવી છે સમજ્યા. દિલ દુખી ગયું અમારું કે અમારું તો નહોતું જ એનું હતું ને એને જ ધ્યાન ન આપ્યું એમ. હજી કોઈ મને જોયો જ નથી. મેં હજી કોઈ સ્ટોરી નથી મૂકી નથી, કોઈ ફોટો પાડ્યો, કાંઈ વસ્તુ કરી નથી. તમે ડાયરેક્ટ જ મને આ વિડીયો ચડાવી રેડી. બાકી કોક દોસ્તારને જ ખબર છે કે મેં વાળ કઈપા છે, આપણે બધાને તમે ડાયરેક્ટ ચડાવી દીધો આમાં. હા મિત્રો મળો ને કહેતા રહેજો બરોબર છે. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. તો આ બધાને મારે પેલા આગળનો લુક બતાવવાની જરૂર હતી. એ અમે ફોટો મૂકી દઈશું. હવે તમે તમારો આરો ફોટો મૂકજો કાંઈક ભાઈ વિડીયોગ્રાફર. આમ નામ નહીં ચડાવી દેતા, અમે પૂછતા ચડી જાવ ક્યાંક. સારો ફોટો મૂકવાનો. ડાયરેક્ટ